યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં તો હું છું વિજય સોલંકી બ્લોગર વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સવાર પડી ગઈ છે સરસ મજાની અને પહેલો જ દૂધ લઈ આવ્યા છે. આપણે જે ગાયોનું દૂધ કાઢે છે એચએફ ગાયો છે, જે આપણે પીતા નથી, અને આપણે લાવ્યા છે ભેંસનું દૂધ, જે આપણે ચામાં વાપરવા માટે, મમ્મીને ગરમ કરવા માટે રાખીએ છીએ. સરસ મજાની સવાર પડી છે. આજનો દિવસ ચાલુ કરી દીધો છે. બધું કાઢી નાખ્યું છે. રેગ્યુલર વિડીયોમાં તમને ના બતાવે, કંટાળી જતો. ચલો આજના વિડીયોમાં ચાલુ રહેજો અને આજના દિવસમાં શું થાય છે તમને બતાવીશું. જોવા મળ્યા પાડી છે. પાડીમાં શું કરો? હે શું કરો છો? એવાનું છે ને ગઢવી સાહેબ અમારા જો ગઢવી સાહેબ તો વહેલા આવી જોઈ છી એના માટે બનાવવા માટે, રોટલી બનાવવા માટે. અને મધારભાઈ મધર તો સૂઈ ગયા છે. મધર ઉઠવાનું નહીં? દૂધ કાઢી દૂધ લઈ આવે ને ભરાવો છો. ઓળખો છે મને ઓળખું છે. તાર ડોસો જ કુણા ફોન બેસી ગયા છે તારના ફોનમાં? હે એટલે આ તો હું વસ્તુ છે મંગાવું છે તે? હે આ તો વસ્તુ છે તે મંગાવું છે. તું કે મંગાવું છે વસ્તુ છે? હે મિત્ર ઓય ઓળખું છે રે મને ડુગા તું એટલે ડુગભા હીજો સસ્તો વહેલો મેં ચમ વહેલી ઉઠી છે? હે આજ તો તમારો છોરો સંજયસિંહ ગાણિયા છોકરો આવ્યો છે. એમાં સંજયસિંહ ગાણી શું લાવ્યા છે? કીરો લાવ્યા છે અને પછી ફ્રૂટ લાવ્યા છે ઉષાબેન માટે. ડ્રેગન ફ્રૂટ ને દાડમ ને શું કહેવાય સફરજન ને શાકભાજીમાં શું લાવ્યા છે? દૂધી કુબી કારેલો મસ્ત મજા. બ્રશ કર્યો? ચાલો હળો તને ફટાફટ ચા બનાવી દઈએ પછી ચા પી લઈએ. ત્યાંની ચા તૈયાર થઈ ગઈ છે અને ફાધર આવ્યા છે. ફાધરે ચા પીવું છે. મૂઠ ધોઈ સોફા નહીં ધોઈ તો ધોઈ નાખો છો. 5 વાગે રાતન થઈ જાય. ઓહો તો ચલો મમ્મી બેને બેસી જશે. સરસ મજાને દૂધ ગરમ કરી દીધીશ. મેં રોટલી ખાકે છે. સંજયભાઈ આવ્યા છે અને એક્સરસાઇઝ કરવાની છે. અત્યારે પણ એક્સરસાઇઝ કરાય. ચાલો હડો સરસ મજાની ચા પી લઈએ. દૂધ ના ઢોળાય થઈ ગયું કઈ નહીં. હલો સફરી જોઈ થઈ ગયું. એ થોડું પથરો પેલો ખાઈ ગયો તેવું લાગે. તો ગાઈસ હવે આપણો ગૌચરમાં મારી જાનુડી બુડી છન્નો તઈને બોધી દેવાનો સરસ મજાનો. આ ગૌચર આખું સરસ મજા સરસ મજાનું છે. એ બોધી આવ્યું. આખો દિવસ મસ્ત મજા 2-3 વખત બદલવાનો. તો ગાઈસ વાગી ગયા છે મસ્ત મજાના 4-4:30 થઈ ગયા છે અને ઘેર આવી ગયા છે આપણે. અને મમ્મીને થોડું પેટમાં ગેસ થઈ ગયું હતું. એના લીધે શું છે માથું ચડી ગયું હતું. મમ્મી કે દવાખાને જવું પડે. તો આપણે મમ્મીને આવી ગયો છે અને ગીતામાને આવી ગયો છે. તો દવાખાને જવાનું છે. ફટાફટ દવાખાને બતાવીને અને પછી મમ્મીને ઘરે આવશે. બરાબર છે? એટલે મમ્મીને બધા જોઈશે ને થોડી રોહિતભાઈ આવો એ નીકળશે. પછી હિંમતનગર જઈને બતાવીને પછી રિટર્ન કરશે. તો ચલો ચંપા પીસ ના સણો આવી જાય છે. સણો ડાયરેક્ટ આવી જશે. ફોન કર્યો 3 જણ આવી જાય ને વચ્ચે. ઓહો આનું સણ આગળ
એટલે માં અપાવો બીજું પછી લાગવું જોઈએ મારા હાથ એવું નહીં હે ને પછી લાગવું જોઈએ ખરે જે પેટમાં કે હો તો સાહેબ આ બહુ થાય છે જે હોય આને ક્રીજા છે કે થિયામાં ના ના ફોન લગાવી દે સાહેબ ને કે એવું ભરે છે કે આવી ગયા છે કે ડાયરેક્ટ તો જ આવીએ મોણી પીવાના રવિવાર છે કાલે પાછું એટલા માટે કઈ સરસ મજાના વાગી ગયા છે 8 વાગ્યા છે 8 સાડા 8 થઈ ગયા છે મમ્મી લોકોને જે દવાખાનું છે આવું છે રિટર્ન થયું છે બધું કામ બધું પાલી ગયા છે આપણે અને બધું જમવાનું બનાવવાનું છે જમવામાં શું પડ્યું છે જોઈએ તો જમવાનું બનાવવાનું થોડું થોડું બનાવી દઈએ શાક તો બનાવી દઈએ પછી અહીં રોટલા ને બધું બનાવશે આપણા મમ્મીને છે ગીતામાને છે અને તો નીકળશે એટલે ફોન લગાવી જોઈએ છે કેટલી વાર છે આવો એટલે મળીએ કેટલી વાર છે પહેલાં જોઈ લઈએ એટલે કંઈ બનાવવાનું હતું બનાવીએ ગેસ થઈ ગયો તો બેન ઈશાબેન ગેસ થઈ ગયો તમને એટલે મનમાં જ નીકળી ગયું ને પણ જે હતું એ બીજ બધું નીકળી ગયું એટલે મનમાંથી લખ્યાલી છે ને હે પેલી તો આ રહી પેલી ગોળીમાં શું છે પેલામાં હે ને ઓમાં આ તો હવા ના એક જ છે આ તો એમ કીધી છે ડૉક્ટરે ભારે ખોરાક નહીં લેવાની કારણ મેઠું ખાવાનું વાંધો નહીં એટલે મેઠું થોડું વધારે નાખ્યું એમ કર્યું અત્યારે થોડી વાર આરામ કરી દે ઊંઘી જ જામ અડધો કલાક પછી શાંતિથી ખાવાનું બને ને એટલે શાંતિથી ખાઈને અને પછી પાછું ઊંઘી જવાનું